એને જમવાનું તો કીધું તું બરોબર, પણ તમે જુદા બેહાડો, જમવાનું કીધું તું પણ જુદા ઈવડે માણા નથી. એના માણસ છે. તમે ઈવડે કોણ બોલો એમાં સર? એમાં શીંગડા કૂતરાનો ફેર છે. હે? તમે કોણ બોલો હું સાહેબ? સામાજિક આગેવાન મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ રામોદ થી બોલું છું. તમારા ગામની અંદર આજે આ તમારો પ્રસંગ છે ને, એમાં તમે દલિતોને જુદા બેહાડવાનો આખું ઊભું કર્યું છે. તો સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં. શીતળામાના મંદિરમાં દલિતોને જમણવારમાં અલગ બેસાડવામાં આવ્યા. દલિતોનું કાઉન્ટર અલગ રહેશે. તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ શું બોલ્યા. હલો, હા મનસુખભાઈ. હા અરે ભાઈ છાળવતરી બોલું છું, મનીષભાઈ. હા હા બોલો બોલો. હા, હમણાં વાત આપણે દીપકભાઈ રેન થઈ હતી. અમારા ગામમાં એવું છે, ગામની અંદર મંદિર છે ત્યાં અમારા જંગલમાં, હા શીતળા માતાજીનું. હા એટલે ત્યાં સામૂહિક પ્રસંગ છે. મંદિર જે ગામવાળા જે કઈ નવું બનાવ્યું ને પ્રાણ પ્રતિષ્ઠાન જે કઈ હોય ને, હા હા તો એમાં એવું છે, એ લોકોનું જે જમણવાર આખા ગામનું જમણવાર હોય સામૂહિક. હા તો એમાં એ આપણા સમાજના લોકો પાસે આવીને એમ કીધેલું કે ભાઈ તમારા લોકોનું જમવાનું છે, પણ તમારે જમવાનું અલગ બેસવાનું ને કાઉન્ટરે તમારા અલગ, એમ તમારે ટૂંકમાં નોખું જ રહેવાનું. ઓકે. હા એટલે આ ગામ સમજતા છે ને તો. હાલો. હા હા એટલે હા આ જમણવાર ગામ સમજતા છે ને. હા સામૂહિક આખા ગામનું છે, કોઈ એક જણાનું કે એવું કઈ છે નહીં. ઓકે. આમાં સરપંચ કોણ છે અત્યારે તમારે? સરપંચભાઈ રમેશભાઈ કાનગડ કરીને છે. ઓકે. અત્યારે એમાં અમે અત્યારે જમણવાર ચાલુ છે કે બંધ છે, શું થયું? જમણવાર અત્યારે ચાલુ છે ને આપણા સમાજના તો કોઈ અત્યારે ગયા નથી. અત્યારે બહિષ્કાર એ લોકો એવું કીધું ને, અમે લોકો કીધું ભાઈ એવું હોય તો અમારે લોકો કોઈ જમવા અમે આવશું નહીં એમ. તમારું આખું નામ શું કીધું? હે તમારું આખું નામ શું છે? મારું નામ ચૌહાણ મનીષ. ચૌહાણ મનીષભાઈ. હા હા મનીષભાઈ એને ઓલા વિડીયો શૂટિંગ કે રેકોર્ડિંગ કે ઓલું કઈ કઈ એસએવી નું? ના એવું તો કઈ છે નહીં, પણ એ પાછું એમાં એવું છે, અમે લોકો કોઈ જમવા ગયા જ નથી. અમે લોકો આપણું અલગ અલગ રાખ્યું છે એનું વિડીયો શૂટિંગ કે એવું કઈ મળી જાય ને આના વિડીયો? ના ના અલગ એમાં એવું છે મનસુખભાઈ, અમે કોઈ ગયા જ નથી જમવા, એટલે અલગથી અમારા કાઉન્ટરને જે રાખવાના હતા ને એને ખબર છે કે આ લોકોએ ના પાડ્યો હોય નથી આવવાના, એટલે એ લોકોએ અલગ વસ્તુ રાખેલી નથી અત્યારે. મતલબ જુદું રાખવાનું છે એ ફાઇનલ છે. હા અમે હમણાં જ અમારો સમાજ આપણો જ્યાં જમવા જાય ને તો એ નોખું જ છે. હા હા હા. અમે જેટલા ગામમાં જેટલા પરિવાર છે ને બધે ભેગા થઈને ના જ પાડ્યો, અમે કોઈ આવતું નહીં. અમારે અમે કોઈ નથી કોઈ કૂતરા મીંડડા કે નોખા બેહીને જમવા બેહી. હા બરાબર બરાબર. ભેગું તમારી હારે ભેગું કરો ને તો થાય. તો એના ટ્રસ્ટી જે લોકો છે ને બધા. ટ્રસ્ટી કોણ કોણ છે? ટ્રસ્ટીમાં તો ગામ વાળા કોણ કોણ હોય એ કઈ આપણે એવું કઈ ખબર નથી, પણ કોણ છે 4-5 જણા જે કઈ હોય એમ. હા હા. એ બધા લોકો એવું કીધું કે ભાઈ આવો તો ઠીક છે, નોખું જ છે જમવાનું એમ. બરાબર બરાબર. કાલે રાતે પણ અમારા એ સરપંચ હારે એની હું વાત કરી લઉં છું. હા હા બરાબર. અને એવું બધું કરું છું. હવે ત્યાંનું જે કાંઈ હોય એ બધું તમે થોડુંક મને કંઈક એવિડન્સ મળે ને તો આપજો થોડોક, તો મળી જાય તો. હા હા. કોઈએ તમને જુદું રાખવાનું કીધું હોય એવું રેકોર્ડિંગ છે કઈ? જુદું રાખવાનું રેકોર્ડિંગ તો હું હાલો ને 2-3 જણા બીજા મારા ભેગા બધાય છે આ વાતમાં બધાને સમાજમાં પૂછી લઉં, કોઈને ફોન આવ્યો હોય કાંઈ રેકોર્ડિંગ હોય. હા નહીતર ઈ લોકો જુદું રાખવાના છે તો ઈ જ કહે ને જુદું રાખવાના છે. હા એ તો આપણે ત્યાં જઈને એને પૂછી કેમ ભાઈ આ લોકોને કેમ જમવા નથી તમે, તો એ લોકો કહે જ ને કે ભાઈ એ લોકોનું નોખું છે જમવાનું. એ લોકો તો કહેવાના જ છે, અમે ગયા જ થાય નહીં પાસે. હા તો તમે જાઓ તમે ત્યાં જાઓ, તમને જુદું રાખે ને એવો વિડીયો ઉતરે તો ઉતારજો. હા ભલે વાંધો નહીં, હાલો એવું કઈ કરીએ. પુરાવો જોઈએ, બધી વસ્તુના પુરાવા હોય તો સારું. હા ઓકે. હા ભલે વાંધો નહીં. અને કોઈ યાર માથાકૂટ નહીં કરવાની, કેમ કે એનું કારણ છે કે આ છે ને જાતિ ભેદભાવ છે. આપણા માતાજીના માંડવા કર્યા ધૂણ્યા ને બધું કર્યું, પણ એ માતાજી આપણને સમાનતા નહીં આપે, એ તો વાંધો હાલે છે ભાઈ. હા એ તો બધી ખબર જ છે, આ તો હે ને સ્વાભિમાન આપણું એક ઇજ્જતનો સવાલ છે. સ્વાભિમાન બાબા સાહેબના મિશન સિવાય તમારું એકનું આપણું સ્વાભિમાન નથી. બાબા સાહેબના મિશન માટે તો હાલીએ જ છીએ. આ શીતળા છે ને એ આપણે ભેગા ન બેહાડીએ કે આ દુનિયાના 33 કોટી દેવતા છે ને આપણે ક્યાંય સમાનતાનો અધિકાર નહીં આપે બાબા સાહેબના સંવિધાનના કાયદા સિવાય. એટલે મનસુખભાઈ અમારું શું કેવું છે, અમે બાબા સાહેબને માનનારા જ બધા જે બાબા સાહેબના અનુયાયી છીએ. એટલે તો સમાજનો એક નાનો છોકરો અહીંયા જમવા નથી ગયો, પણ અમારા લોકોને કરી બતાવવું છે કે ભાઈ તમે અમને નોખા રાખવા માંગો છો ને તો અમારામાં તેવડ છે તમારી હારવાર બેસવાની હો. અમે તમારી હારવાર જ છીએ એમ.
ઈ તો હું એને વાત કરીશ સમજી કે ગયા? ભાઈ તમારે કઈ તમારે જગ્યાએ કદાચ આ રીતે? જાતિ પ્રત્યે ભેદભાવ હોય તો તમારે તમારી પૂરતું જ કરવું હતું ને આખા ગામનું ન કરાય. હા તો સમજી ગયા? પાછું એમાં એ લોકોએ તો અમારી તો મીટિંગ બોલાવી કે તમારા લોકોને મીટિંગ બોલાવી ને એમાં મીટિંગમાં એમ કહેવામાં આવ્યું. હા અમે તો એમ કીધું કે તમે અમારી મીટિંગ શું કામે બોલાવી ભાઈ કે હા, હા. અમને તો તમે એ જ કહેવા આવ્યા ને કે તમારા લોકોનું જમવાનું છે પણ નોખું જમવાનું છે નોખું બેવાનું છે એ કહેવા આવ્યા છો ને તમે અમને એમ. હા હા અમે તો એ લોકોને એ પણ વાત કરેલી છે પણ હવે એ લોકોને માનસિકતા એવી છે હમ. તો આપણે એ લોકોને કરી બતાવવું છે કે ભાઈ અત્યારે હવે એ ગુલામી કરી ગયા ને બાપ દાદા હવે એ નથી એમ કોઈ. બરાબર કાંઈ વાંધો નહીં. આપણે અપમાન થતું હોય તો આપણે જમવા નહીં જવાનું બરાબર. ના અમે કોઈ જવાના જ નથી સમાજમાંથી કોઈ ગયું પણ નથી. ઓકે ઓકે સાહેબ હાલો હાલો હું સરપંચ હારે વાત કરી લઉં ભાઈ. એ હા સર. તમારું નામ શું છે? હલો રમેશભાઈ સરપંચ બોલો છો? હા તો આ થોડુંક દેખાડો થાય છે એક બાજુ જાઓ ને થોડીક વાત કરવાની થાય. હાલો બોલો ને. આ રમેશભાઈ સરપંચ બોલો છો ને સાડવા બદરથી? હા હા આજે ઓલું કંઈક તમારે ત્યાં માતાજીનું છે ક્યાં માતાજીનું છે? ઈસરા માતાજીનું આજે તમારે ત્યાં કંઈક માતાજીનો પ્રોગ્રામ છે ક્યાં માતાજીનો પ્રોગ્રામ છે? ખીચડા માતાજી. હા ગામ સમસ્ત છે કે તમારો વ્યક્તિગત છે? એ જો આ બધે ગામ સમક્ષ છે એ વ્યક્તિગત 2 જણાએ ખર્ચા કર્યા છે. એમ નહીં આ જે ખર્ચ ઈ તો ગામના ઈ તો દાન દીધું પણ આ જે પ્રસંગ છે એ આખા ગામ સમસ્ત છે કે એક જ જ્ઞાતિનો છે કે એક જ સમાજનો છે? ના ના બધે ગામ સમક્ષ નો છે. એટલે બધી સમાજનો છે કે તમારો એક જ ચાલુ છે? ચાલુ રાખો ચાલુ રાખો. હા બોલો તો તમે કયો તો કોણ? હાલો હા કોણ બોલો તમે? બોલો ને. તમે સરપંચ બોલો છો રમેશભાઈ? હા બોલો ને. એમ નહીં, પછી તમે- ફોન કરું તમને ભાઈ. ભાઈ, હું છે એમાં ને એવું- અરે અહીંયા આગળ ઓલું હાલે છે પછી ફોન તમને કરું 10 મિનિટ. કાપવામાં તો ખરા. આ કાપવામાં એવું છે ધારાસભ્ય બધા ભેગા છે બેઠા છે અત્યારે અહીંયા. કોણ તો ધારાસભ્ય? વાત હા બોલો વાત કરાવી દો કયો તો. હા, ધારાસભ્ય મહેન્દ્રભાઈ મારા મહેન્દ્રભાઈ છે. મહેન્દ્રભાઈ મયુરભાઈ સિંગાળા છે. મયુરભાઈ ને આપો ને બોલો. તો એની વાત કરી લઈ. મયુરભાઈ દઉં છું ચાલુ રાખો. આપો. આ વાત કરો તો કોણ છે જોવો છે. હેલો હેલો હા બોલો બોલો. એ આપણે ધારાસભ્ય મયુરભાઈ બોલો. ધારાસભ્ય ધોરાઈ તાલુકા ભાજપ પ્રમુખ બોલો મયુરભાઈ. એ મયુરભાઈ નમસ્કાર સાહેબ. નમસ્કાર બોલો બોલો. એ સાહેબ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો બોલો સાહેબ. હવે સાહેબ એમાં એવું હતું કે આ જે કાંઈ આનો કાર્યક્રમ જે છે ને તમે તો આગેવાન છો એટલે તમે તો વિચારી શકો. હા હા હવે ન્યા કણે જે બધી સમાજ ગામ સમસ્ત છે ને દલિતોનું જમણવાર અલગ રાખવામાં આવ્યું છે. હા હા એટલે એના માટે થઈને તમે તો જો કે આગેવાન છો તમને ખ્યાલ હોય એટલે એના માટે એને દલિતો પ્રત્યે એક જ જ્ઞાતિને જુદી જમાડવાનો કાર્યક્રમ રાખ્યો છે. તો એ થોડુંક માન સન્માન નથી. ના ના જોડાઈ દો. હા એટલે તમે જરી કાલે સરપંચ આપો ને સરપંચ ત્યારે વાત કરી લો. તમારું નામ શું કીધું સાહેબ? મયુરભાઈ સિંગાળા મયુરભાઈ સિંગાડા આપણે ધોરાજી. તાલુકા ભાજપ. હા તો તમે તાલુકા પ્રમુખ છો તમારા વતી જરી જો ને જેથી કરીને અમારી જ્ઞાતિ ખ્યાલ આવ્યો અમને ખ્યાલ જ નથી જોડાઈ દો. જોડે સરપંચ આપો ને સરપંચ ત્યારે વાત કરી લો. હા સરપંચ હલો હા સરપંચ સાહેબ. હા એટલે તમે છે ને ઓલા દલિતોને જે જુદા બેહાડવાનું છે ને એ અલગ રહેવા દો. એનું કારણ છે કે એમાં જાતિ વેમન છે પેલા. હા હા એટલે તમે એને અલગ બેહાડશો તો એ વ્યાજબી વાત નથી એમ. હા એ તો બરોબર છે તો પણ તમારે હવે જો તમારે અલગ રાખવા હતા ને તો તમારે ગામ સમસ્ત નહોતું રાખવું. તમારે તમારી પૂરતું રાખવું હતું જેથી કરીને અપમાન ન થાય. તો એનું શું કરવાનું થાય? તમારે ગામ સમસ્ત હોય તો હારે બેહાઈને જમાડી લ્યો અને ગામ સમસ્ત ન હોય તો તમારે એમાં થોડુંક તમે આગેવાન છો તો તમે એનું પૂરું પાડજો. એને જમવાનું તો કીધું તું બરોબર. પણ તમે જુદા બેહાડો જમવાનું કીધું તું પણ જુદા ઈવડે માણા નથી. એના માણસ છે. તમે ઈવડે કોણ બોલો એમાં સિંગડા સાહેબ? કૂતરાનો ફેર છે. હે? તમે કોણ બોલો સાહેબ? હું સામાજિક આગેવાન મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ રામોદથી બોલું છું ને તમારા ગામની અંદર આજે આ તમારો પ્રસંગ છે ને એમાં તમે દલિતોને જુદા બેહાડવાનો આખું ઊભું કર્યું છે. હા તો ઈ તમે આગેવાન સરપંચ છો તો તમારી હું તમને ફોન કરું આગળ ઉભા રહ્યો પરિણામ કરી થોડો. હા કરો કરો. હલો સરપંચ સાહેબ હા કહું છું તો પછી એને તમે પાછું ફોનમાં વાત કરી લ્યો ને તો એ પછી એટલે હું એમ કહું છું કે તો એ જમણવારમાં કોણ ના પાડે છે? તો ભાઈ હું આગળ ચર્ચા કરી લઉં પૂગું ને અહીંયા મંદિરે પાછો ભાઈ જરા એમ નહીં આ તમને સમજી ગયા. ખ્યાલ હું અટાણે ગામમાં આવ્યો છું આગળ અહીંયા પૂગી છે. પાછો તમને ફોન કરું હો.
એમ નહીં, મારી વાત સાંભળો. એટલે ખાલી આપણે ચર્ચા છે, આપણે બીજું કાંઈ નથી. એ તો ભલે કદાચ ના પાડે તો આપણે એ તો આ લોકો આવશે નહીં. હા એની યાર મેં વાત કરી લીધી. મેં કીધું કદાચ જુદું રાખતા હોય તો જમવા ન જતા. હા હા હા, એ તો એને સમજાવી દીધા. પણ એમ કે આવું કોણ કહે છે કે ભાઈ જુદું રાખવાનું કારણ શું છે એમ? હા ઈ હું આગળ ભાઈ તમારું નામ શું આપણે હું ભૂલી ગયો. મારું નામ મનસુખભાઈ રાઠોડ, રામોદ થી. રામોદ થી મનસુખભાઈ રાઠોડ. હા હા. એટલે ખાલી મારો કહેવાનો મિનિંગ એમ છે કે ભલે તમે તો સરપંચ છો, એટલે તમે કદાચ પણ બીજા ગામના એવું કરતા હોય તો ઈ કોણ છે એમ? ઈ હું આગળ ત્યાં જઈને તપાસ કરીને તમને કહું. અત્યારે હું જરાક મહેમાન હતા ગામમાં આવ્યો ને એટલે આગળ તમને ફોન કરું ભાઈ પાછો. એમ નહીં રમેશભાઈ, હા, કે જુદું રાખવાનું કેવી રીતે નક્કી થયું? પહેલા તમે ગામની મીટિંગ કરી ત્યારે તમે આ નક્કી હતું, પછી જુદું રાખવાનું પછી નક્કી થયું, એ કેવી રીતે થયું? એમાં તો શું હતું કે હવે ઈ મને પાછી નહોતી ખબર કે આને કીધું કે ભાઈ પડખે જમણવાર ની રીતે વાત હતી. સમજી ગયા? આમ બાજુમાં ટેબલ રહી જાય. આ તમારે જે મારી સાવ ગામના જે એટલે તઈ પાછા આ લોકો શું કીધું કે ભાઈ અમે જેટલા આવવું હોય છે એ આવશું ને કદાચ જો પડખે ટેબલ ની ચર્ચા થઈ હતી અમારે ને હું કહું ભાઈ તમને યોગ લાગે એમ કયો જવાબ દો. એ કે તો જેને આવવું હોય છે એ આવશે, નહીં આવવું હોય પછી નહીં આવે એમ. મારું હવે આજે રમેશભાઈ તમે એક વાત સાંભળી લો કે આ જુદું રાખવાનું એટલે એ તો મારી સાંભળો ભાઈ, તમારે આ માતાજી અભડાઈ જાય એના હિસાબે કે રાખ્યું હતું કે પછી ઓલા માણસો ગામના લોકો છે એને પ્રોબ્લેમ હતો કે આ માતાજીને અભડસેટ ના હિસાબે જુદું મુદ્દો શું એમ? એમ આ બધા એમ કહે છે કે આ બધું હવે મને આમાં કઈ બહુ ખબર ના પડતી ને હું તમને કેટલું કહી શકું ભાઈ. એમ નહીં રમેશભાઈ, મારું કહેવાનું કે ઈ હું તમને તમારું નથી કહેતો, તમે સારા માણસ છો, પણ એમ કે આપણા ગામના લોકોએ માતાજીના હિસાબે જુદું રાખ્યું કે પછી ઈવડે એ લોકોનો અભડસેટ હતી એના હિસાબે, એમ હું પૂછું કે ભાઈ કોઈ માતાજી. હું આમ જો રાઠોડ સાહેબ, હું આગળ અહીંયા પૂગીને તમને પૂછીને કહું પાછું, બરોબર? એક કામ કરો, એના ટ્રસ્ટીના કોઈના નંબર છે? આને કોઈ ટ્રસ્ટ નથી ભાઈ, ટ્રસ્ટ નથી. તો એમની આ માતાજીનો ભૂવો કોઈ હોય એના નંબર હોય એની યાર વાત કરો, એના નંબર છે? ભૂવા તો ખાલી અહીં માતાજી આવ્યા હોય ને આ બધું હોય, બાકી ટ્રસ્ટ એનું નથી. એમને ગામ આખું કરે છે એવી રીતે. એમને આ મંદિર, આ જે મંદિર છે એનું સંચાલન કરતા એનું નામ શું છે? હવે એવું એમાં એવું છે જો બધાય સંચાલન કરે છે. આ ચાલુ થયું ને તે દીના ગામના. તમે તો સરપંચ છો એટલે તમને તો ખબર હોય ને. બધા કામ કરે છે. રમેશભાઈ, મારી વાત તમે સમજતા નથી. તમે આ કાર્યક્રમમાં તમે ગામ ધણી છો, પછી બીજા નંબરમાં તમારા ગામનું મંદિર છે તો તમને ઈ ખ્યાલ નથી કોણ આનું મેન આ મંદિરનું હેન્ડલિંગ કરતા છે? પણ બધાય જાય આવે છે એવું નહીં છતાંય જો હું આગળ અહીંયા પૂગીને પાછું તમને કહું કે ભાઈ આમાં મેન કોણ છે, બરોબર? મેનની જરૂર નથી. હું એમ નથી કહેતો મેન, આમાં મેનની જરૂર નથી. મૂળ આ જે કાંઈ જુદું રાખવામાં કોણ એમ કહે છે એમ ખાલી પૂછું. આપણે કાંઈ વાંધો, અને ના પાડે એનોય વાંધો નથી. અમારી સમાજમાં જુદા રાખશો ને ત્યારે જ આ સમાજ સુધરશે, નકર આ તો મેલડીના માંડવા કર્યા છે. હજી કાલે જ અમારા ખંભાળિયામાં મેલડીનો માંડવો હતો ને આખી રાત બધા ધૂણ્યા. તો એને માતાજી હજી આ છૂઆછૂતનો ભેદભાવ નથી કાઢી શકી, અને હજી આજ તાજો બનાવ તમારો બન્યો છે. એ હાલો હું આગળ અહીંયા પૂગીને ફોન કરું રાઠોડ સાહેબ તમને. રમેશલાલ સોરી જેટલું કરો ને સાહેબ, તો હું કે ખાલી આ અમારી સમાજનું અપમાન થયું ને એટલે આવું ન બને. ભલે હું કહું છું કર્યું હોત તો તમારે માતાજીના મંદિર પૂરતું કર્યું હોત ને તો આ પ્રોબ્લેમ ઊભો ન થાય. એમ સમજી ગયા? ખાલી તમે તમારા મંદિર પૂરતું કર્યું, ગામ સમસ્ત ન કરાય. જે ગામમાં જાતિ ભેદભાવના વાળા હોય ને એને ગામ ધુવાડા બંધ જમણવાર ન રખાય. તમારે તમારા મંદિરના ટ્રસ્ટીઓ સેવાભાવી પૂરતું કરાય એટલે બીજી જ્ઞાતિને દુઃખ ન થાય. આ તો કેવું થાય કે બધી સમાજને તમે સન્માન આપો છો ને અમારી સમાજને જ ખાડાના હાર પહેરાવા ઉભા થયા, તો એનું મિનિંગ શું? હાલો, એ વાત સાચી તમારી. તમારા બધા જેટલા ની આવે દેવી પૂજક આવે, કોળ ઈ ભરવાડ જે કાંઈ આવે એ બધા તમારા શિરોમાન્ય છે. આ એક જ સમાજ તમારા માટે હલકી છે, એમ મારું કહેવાનું. ના એ વાત તમારી સાચી છે. હવે આ શીતળા રહી ને એ તો રોગ હતો, એ દેવી નહોતી. આ તમે જેનું આજ કાર્યક્રમ કર્યો ને એ શીતળા રોગ હતી. અંડરવર્લ્ડ જનરલ એની રસી કાઢી અને એનો અત્યારે ઓરી નસબડા ની તો બધું રોગ કાઢી નાખ્યો છે. અને તમારા ગામમાં આ પાછો રોગ ઉભો થયો. કયો આ શીતળાનો રોગ હતો એ? હા બરોબર, એ વાત સાચી. શીતળા હતી, એ રોગ હતી ને અટાણે તમારા ગામથી પાછો રોગ ઉભો થયો. કયો આ જાતિ ભેદભાવનો? હા. તો રમેશલાલ થોડુંક આટલું કરી અને તમે તો સરપંચ છો, થોડુંક થારે પાડી અને ભલે જે હોય તે, એ તો અમારી સમાજના ન્યાય તમે બોલાવશો તો હું તમે મને કયો ને હું ભાઈ ત્યાં કરવું કો ભાઈ થારે ગમે કરીને પાડી દેવાય, બરોબર?
અમારે તો તમે એટલું થારા પાડશો ને સાહેબ, અને તો હું અમારે તો જો જાતિ ભેદભાવ નથી ગયો સાહેબ. નહોતો અહીંયાથી વળી આ છે ને ભાઈ સરપંચ પણ કર્યું છે આ રાઠોડ સાહેબ આ હવે ગદડીનું ના ના ના, ઈ તો ભલે કાંઈ તમે અમારા માટે તમે શિરો માન્ય છો, પણ કહેવાનું ઈ છે કે આજે સરપંચ આજે ગામ ધણી હોય એની હારે વાત કરવી મારે લોકલમાં લ્યો તો હું તો તમને કહું છું કે અમે તો તમારી તમને કઈ કહેવું ને કહેવાય માંગતા નથી, પણ અમે એવું કહીએ છીએ કે તમારે ત્યાંનો કોઈ ટ્રસ્ટી હોય તો કે ત્યાંનો કોઈ હેન્ડલિંગ કરતા એના નંબર દો તો એની હારે ખાલી વાત કરી લઈ. મૂળ ઈ વાત છે. આમાં તો તમે પોતે વાત કરો છો, તમે કોઈને નંબર દેવા માંગતા નથી, તમે કોઈની હારે વાત કરવા માંગતા નથી, તો અમે શું કરીએ કે કયો હાલો. હા ઈ વાત હાલો હું આગળ ખાલી કોઈ વ્યક્તિ ના પાડનાર હોય ને, જે ભાઈ આવડો ભાઈ ના પાડે છે માતાજીની અપડછેટ છે ગામની, આટલું જ ખાલી છે, બાકી બીજો કોઈ પ્રોબ્લેમ નથી. એ હાલો હું આગળ કહું તમને ફોન હા, કરું. અને હવે કદાચ આવું હોય ને તમારા ગામની સુવાછૂતનો ભેદભાવ હોય તો હવે ગામ સમસ્ત જમણવાર ન કરતા તમારી પૂરતું કરજો, એટલે અમારી સમાજ તો જો ખાવા માટે આવતી નથી. સન્માન હાટું થઈને આ અત્યારે માથાકૂટ હાલે છે, સન્માન ની હાલે છે. હા ના ના સમજી ગયો. હા કે બરોબર. તમે જાહેરમાં ગામ તમારું છે એ શિરો માન્ય છે ને આવડા લોકો રહ્યા એને જ તમે સેટા બેહાડવા માંગો છો, તો આની જિંદગી કૂતરા મીંદડા કરતા હલકી બતાવો છો. ના ના એ વાત સાચી તમારી. તમારે ત્યાં ઢોર છે, ઢોરનું દૂધ તમે પીઓ છો ને, જનાવરો કરતા પણ અમારી હાલત ખરાબ છે કે તમે ગાઉનું ભેહુંનું દૂધ પીઓ છો ને, એ હિન્દુ ધર્મ આવે છે. આ હિન્દુ ધર્મમાં છેલ્લી ક્વોલિટીના ગણ્યા તમારે એક શીતળાના મંદિર અંદર આને જમવાનો રાઈટ નથી. ના ના હું હાલો તમને આગળ છે ને કહું ભાઈ રાઠોડ સાહેબ. ભલે ભલે સાહેબ 5-10 મિનિટ મારી ભલે. હાલો હા એ ભીખાભાઈ, હા એ રામોદથી મનસુખભાઈ બોલું. હા હા બોલો બોલો. તમારો થોડોક અવાજ થાય છે એટલે થોડાક આગા પાછામાં બહુ અવાજ આવે બીજાનો. ના 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 હાલો. હા ભીખાભાઈ, આપણે સાડવા વદરથી બોલો ને? હે સાડવા વદરથી. હા હું સાડુ વદરથી બોલું. હા એ ભીખાભાઈ, કંઈક તમે ઓલા મંદિરના કંઈક છે આયોજક, એટલે તમારા ગામની અંદર આજે શું પ્રસંગ છે? આજે એમાં હું હતું હવન ને છે ને અત્યારે સાંજે ભજન ભાવ ને ઈ છે. હા, તમે ક્યાંથી બોલો? હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા હા એમાં કઈક ઓલા જમણવારમાં કઈક દલિતોને જુદા રાખવાનું હતું એવું કઈક હતું, શું હતું? ના 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 હે ના ના આખા ગામનું જમણવાર છે ને આજે? હા હા હા, તો એને અલગ રાખવાનું કઈક છે, તો એ કેમ એમ? ના ના અલગ નું ક્યાં કઈ આવે છે? એમાં કીધું ને કે ભાઈ તમારું જમણવાર જુદું રાખવામાં આવે છે, બધાની હારે નહીં જમી શકો. હા 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 એમ નહીં. હા એટલે એમાં હું ટ્રાફિક હળવી થાય પછી એમાં હું છે કે આપણે મહેમાનમય બધું હોય બરાબર. એમ નથી, આ જુદું રાખવા પૂરતી જ વાત છે. ઈ ભલે ને મહેમાનમય તો આ પ્રસંગ છે એટલે આવતા જ હોય, પણ કહેવાનું મિનિંગ ઈ છે કે એને અલગ રાખવાનું. એટલે સીતરામાને કઈ પ્રોબ્લેમ હતો તમારે કેમ કે એમ? નહીં સીતરામાનો આપણે તો આનું જમણવાર અલગ ટેબલ રાખવાના ને અલગ જમાડવાના એટલા પૂરતું જ ખાલી પૂછું છું, બીજું કઈ પ્રોબ્લેમ? ના 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 એવું નથી. તો હાલો હું તમને ન્યા જઈને કાનભાઈ વાત કરાવું. કાનભાઈ હારે મારી વાત થઈ ગઈ. હા હા ના ઈ બધા યાર વાત થઈ ગયા. તમારી યાર તમારું કીધું ભાઈ ભીખાભાઈ ને ખબર છે, ભીખાભાઈ ને પૂછી મેં તમને રિંગ કરી ભાઈ. હા 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 એટલે મેં કીધું મુદ્દો શું છે, ગામના વે કીધું કઈ નો હારે જમાડવા શું પ્રોબ્લેમ હતો? નહીં નહીં ઈ કઈ નથી. તો ઈ કોઈ વસ્તુ જ નથી. ઈ લોકો અત્યારે જમવા આવ્યા નહીં, જુદા બેહાડવાનું. મારી પાસે એવિડન્સ છે એટલે મેં તમને ફોન કર્યો સાહેબ. હા 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 એટલે મેં તમને કીધું. એટલે મુદ્દો શું હતો? હું નથી, એક જ છે કે ભાઈ આપણે શું છે કે થોડુંક માતાજીનું નિવેદ કહેવાય. હા બરાબર છે. એના માતાજી અને નોખા છે, આપણા નોખા છે, ગામ સમક્ષ છે, બરાબર છે. આની માતાજી કઈ છે ને આ ક્યાં છે? ઈ હેઠા એના બેઠા શીતળા માતાજી. હા અને અમારા છે એ ઉપર બેઠા છે. સમજાઈ ગયું. એટલે દલિતોના જે શીતળા છે એ નીચે બેઠા છે ને તમારા માતાજી તો બેયના બેઠા. હા બરાબર. હા એટલે એના નીચા છે, એનો આપણે એને ઓટો કરી દીધો, એનો ઓટો વિખાડો તો એની કઈ કર્યું નથી. આપણે એનું બધું કરી દીધું છે. નહીં અત્યારે ઈ થઈ ગયું, પણ જમણવાર પૂરતું બાલુન સીતરામાં કદાચ આના દલિતોના નીચે બેઠા છે ને તમારા ઉપર બેઠા, ઈ હાલો થઈ ગયું. પણ આ જમણવારમાં જુદા રાખ્યા એટલે ઈ હેઠા બેઠા હતા એટલે આને હેઠા બેહાડવાના એમ? ના 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 એટલે એમ એટલે શું છે કે ભાઈ એક ટેબલ આપણે રાખી દઈએ તમારું નોખું. હા બરાબર છે. એમાં શું છે કે બેનું દીકરી કોઈ આવે ને કોઈ બોલે ચાલે એના કરતા શાંતિથી દીકરીઓ આવે એની કે આપડી ગમે એની. હા એમાં હું બોલે એવા છે, જમણવારમાં બોલવાની વાત જ નથી આવતી ને. એમાં શું છે ભાઈ પી નહીં આવે છે. તો બધી સમાજમાં પીશે, તો તમારામાં પીતા હોય એવું થોડુંક આનામાં પીતા હોય? ના એવું નથી. આખી સમાજ બધી સમાજમાં પીએ છે, કોની સમાજમાં નથી પીતા? અને પીતા હોય ને આવા પ્રસંગમાં પીએ તો એનમાં કેસ થઈ જાય, કોઈ પી નહીં હોય તમારે ફરિયાદ કરી દેવી.
એટલે આમાં શું છે બધાને આપણે તો આપણે ગોતી નથી શકતા. તમે આખી વાત સમજતા નથી. તો પછી તો તમારે સીતરામાં પૂરતું જ કરવું હતું ને, આખા ગામનું નહોતું રાખવું. એમ આ પીતા હોય ને એવું બધું કરતા હોય ને તમને એવું જ હોય તો તમારી પૂરતું કરવું હતું. આખા ગામનું ધુમાડા બંધ જમણવાર ન રખાય. ગામ સમજશે, ગામને સપોર્ટ દીધો છે, ગામે આમને સપોર્ટ દીધો તો આને જેઠા બેહાડવા, જુદા રાખવા અને એના અવગુણ ગાવા, બે કેમ અકાલશો એમ મને કહો. કેને કીધું અવગુણ નું? કેને કીધું? અત્યારે તમે કહો ભાઈ આવડા લોકો આવું કરે, આ તેમ કરે, તો ગામની અંદર આવડા લોકો ગામ સમજ એટલે બધાય આવી ગયા. એમાં હું આગળ ન્યા જઈને સમિતિમાં તમને ફોન કરાવું. હું એમાં નાનો પડું છું. ના ભાઈ હું તો બધે કરતા નાનો છું. હાવ મજૂરી કરું, કપા વીણતા મેં તમને ફોન કર્યો ભાઈ સાહેબ. ના હું આગળ જ્યાં જઈને સમિતિમાં ફોન કરું તમને. ઓકે સાહેબ ઓકે. પણ આ બને ત્યાં સુધી આવું ન કરે. એમાં હું સીતરામાં રહી બધેની ગધેડા બેઠી છે. તમારી ભલે ત્યાં આગળ ઓટો હેઠા કર્યો છે, પણ સીતરાનું અસવાર ગધેડાનું છે. ગધેડાનું છે. હા, એટલે ઈ ગધેડાની દેવીમાંથી આમાં ગધેડા બાંધીએ તો બરાબર ન કહેવાય. કેમ કે ઈ માતાજીનું જનાવર ગધેડા વાળી છે. અને સીતરા છે ને ઈ કોઈ દેવી નહોતી. સીતરા એક રોગ હતો. અને સીતરામાં છે ને એની ઈ બધી આકાલી મૂક્યું. બાકી તો છે ને અંડરવર્લ્ડ જનરલે શીતળાનો રોગ કાઢી નાખ્યો. ઈ શીતળા એક રોગ હતો, ઈ માતાજી નહોતી. એ માતાજી અમારે તો સત છે. તમે જી પાસો કરો ને ઈ તમને તમારે ભાઈ એમ નથી ભાઈ. જો ભીખાભાઈ, ઈ તમારી રીતે તમે માનતા હોય એનો પ્રશ્ન નથી. તમારી રીતે માતાજી બરાબર, પણ ઈ શીતળા છે ને ઈ રોગ હતો. એમ વિજ્ઞાન સંશોધન કહે છે. જે અંડરવર્લ્ડ જનરલ ની રસી કાઢીને ઓરી, અસબડા, શીતળા આ બધું કાઢી નાખ્યું. હું કામ કે એને અટણ બાળકો છે ને એની રસી દેવી પડે છે. અને ઈ તમારા બાળકો હોય તો એને દેવી પડે. બધી જ્ઞાતિના બાળકોને રસી મૂકવી પડે. ભારત સરકારમાં અત્યારે મોદી સાહેબે ઈ રસી છે ને ઘરે ઘરે બાયું દેવા આવે. અમારે તો અહીંયા હું થયું તું ખબર છે? કે ગાયું સાકતા ભરવાડના બાપા. ઈ તમારી આશાનું પ્રતીક થઈ ગયું. ઈ તમારો ઈ કોઈ ઇતિહાસ નથી. ઈ તો ઉભો કર્યો ઇતિહાસ. ઈ ઇતિહાસ નથી. અને ફરા નીકળ્યા બરાબર છે. શેના ફરા? માતાજીના. અટાણે મારી વાત સાંભળો તમે. અટાણે કચ્છની અંદર ભૂકંપ થયો ને એમાં ઘણા માણસ ડટાઈ ગયા હતા. તેના મળદાય નીકળે, પણ એને દેવ ન કહેવાય. ઈ અકસ્માત થયો તો એમાં મરી ગયા હતા. અહીંયા ફળાઈ નીકળે, ત્યાં સુંદડિયું નીકળે, એની માતાજી ન બની શકે. ઈ ઊભું થઈ ગયું. એટલે જે તે સમયે આવું ભૂકંપ થયો હોય વર્ષો પહેલા, તો એમાં ફળાબળા પડી ગયો. બાકી કઈ માતાજી લાકડેમાં જ નીકળે. બધાને આપણે નટાણા જાતિ ભેદભાવ નથી મટાડ્યો. આપણે જમવામાં ભેદભાવ નથી મટાડ્યો. ઈ માતાજી આપણે શું હાલે મારી દે? એના ફળા તમે શું કામ કર મને કહો છો. મિત્રો, ઓડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. મળતા રહીશું આવા ને આવા વિડીયોમાં.